મહત્વના સમાચાર અમદાવાદથી જ્યાં ઈસનપુરમાં દવાના ઓવરડોઝના કારણે એક યુવકનું મૃત્યુ થયું. દવાના ઓવરડોઝથી પ્રિન્સ શર્મા નામના યુવકનું મૃત્યુ થયું છે. પ્રિન્સના મિત્ર જયદીપ સુથાર નામના યુવકે નશા માટે તેને ઇન્જેક્શન આપ્યું હતું. ઘોડાસરના લેક ગાર્ડનમાં પ્રિન્સને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને પ્રિન્સનો મિત્ર જયદીપ સુથાર કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન માટે વપરાતા ઇન્જેક્શનનો નશા માટે ઉપયોગ કરાયો. ઇન્જેક્શનના ઓવરડોઝથી પ્રિન્સની તબિયત લથડી હતી. મૃતક પ્રિન્સ શર્મા જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ તો ઈસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને આ અંગે તપાસ તેજ કરી છે. ઈસનપુરમાં દવાના ઓવરડોઝના કારણે પ્રિન્સ શર્મા નામના યુવકનું મૃત્યુ થયું છે અને પ્રિન્સના મિત્ર જયદીપ સુથાર કે જે પ્રિન્સનો મિત્ર છે, કમ્પાઉન્ડર તરીકે તે કામ કરે છે અને તેને નશા માટે ઇન્જેક્શન આપ્યું હતું. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન બામણીયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચેતન, શું વિગતો સામે આવી રહી છે? યુવકને ઇન્જેક્શન કઈ રીતે આપવામાં આવ્યું હતું? મોતને લઈ શું ખુલાસા? જી, અમદાવાદ ઈસનપુરમાં ખૂબ જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું નશાના ઓવરડોઝને કારણે મોત થયું છે. આ જે વિદ્યાર્થી છે તેનું નામ પ્રિન્સ શર્મા છે. પ્રિન્સ શર્માનો મિત્ર જયદીપ સુથાર કે જે હોસ્પિટલમાં કામ કરતો હતો અને જયદીપ તેને મેડેઝોલમ નામનું ઇન્જેક્શન એક લાવી આપતો હતો. જો આ માઇડા ઝોલમ નામના ઇન્જેક્શનની વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ ઓપરેશન કરવા માટે થાય છે અને જયદીપ સુથાર પણ હોસ્પિટલમાં કામ કરતો હોવાથી તે આસાનીથી આ ઇન્જેક્શન લાવતો હતો અને ઇન્જેક્શન લાવી અને આનો નશા માટે પ્રિન્સે ઉપયોગ કર્યો હતો. પરંતુ ઇન્જેક્શનના ઓવરડોઝને કારણે પ્રિન્સનું અચાનક તબિયત લથડી હતી. તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર કેસને લઈને ઈસનપુર પોલીસ દ્વારા હાલમાં તપાસ ધરવામાં આવી રહી છે અને કોલેજના જે યુવકનું મોત થતા તેમના માતા પિતા અને તેમના પરિજનોની પણ હાલ પૂછપરછ શરૂ છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો નશા કરવા માટે જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને આ ઇન્જેક્શનનો ઉપયોગ જે ઓપરેશનમાં કરવામાં આવતો હતો અને આ ઇન્જેક્શનના કારણે જ પ્રિન્સ શર્મા નામના યુવકનું મોત થયું છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.